નમસ્કાર ખેડૂત મિત્રો, ખેતી ખબર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નિખિલ પટેલ। આજે આપણે જમીન માપણી વિશે એક એપ્લિકેશન આવે છે જે તમે તમારા મોબાઈલમાંથી એને ચલાવી શકો છો અને તમારી જમીનની માપણી કરી શકો છો। તો એ એક એવી એપ્લિકેશન છે જે તમારી ખેતરની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, કેટલું અંતર છે અને કેટલા એકર છે, હેક્ટર છે, એ બધું જ તમને દેખાડી દેશે। હવે આ એપ્લિકેશન શું છે, કેવી રીતના વાપરવાની છે, ક્યાંથી ડાઉનલોડ કરવાની છે, એ બધું હું તમને આગળ જણાવું છું। હવે સૌપ્રથમ તમારે તમારું પ્લે સ્ટોર ખોલી લેવાનું છે। પ્લે સ્ટોર ખોલ્યા બાદ લખવાનું છે જીપીએસ એરિયા મેઝરમેન્ટ એપ। એટલે દરેક અલગ અલગ કંપનીની અહીંયા એપ્લિકેશનો આવી જશે। એમાં તમારે જીપીએસ ફિલ્ડ એરિયા મેઝર નામની આ લાલ કલરની એપ્લિકેશન છે, જોઈ લો, આને ઇન્સ્ટોલ કરવાની છે। ઇન્સ્ટોલ થયા બાદ એને ઓપન કરો। ઓપન થયા બાદ અહીંયા ઘણી પરમિશન માગશે તમારા ફોનમાં ચાલવા માટે, એને અલો કરી દેજો, બરાબર છે। આ તમારે એક્ઝેક્ટ લોકેશન, અહીંયા લોકેશન છે, આ તમે દબાવશો આ બટન એટલે જ્યાં તમે છો તેનું લોકેશન આવી જશે। હવે તમારે સૌપ્રથમ પહેલાં એક કામ કરવાનું છે। અહીંયા 3 ડોટ છે ડાબી બાજુ, ત્યાં દબાવવાનું છે। સેટિંગમાં જવાનું છે। સેટિંગમાં ગયા બાદ જો અહીંયા યુનિટ લખેલું છે એ યુનિટ પર ક્લિક મારવાનું છે। એમાં દેખો ઉપર મેટ્રિક છે ને ઇમ્પિરિયલ છે, મેટ્રિક પર તમારે જેમ જેમ માપ જોઈએ ને એ દબાઈ દેવાનું છે અને કાઢી નાખવાનું છે જે પ્રમાણે જોઈએ। હેક્ટર ને એકરમાં જોઈએ એટલે આપણે એ 2 જ રાખવાનું। પછી જોડે ઇમ્પિરિયલ છે એમાં આપણે માપ એકરમાં કરી દેવાનું છે અને ડન કરી દેવાનું છે। ત્યારબાદ ડિસ્ટન્સ યુનિટ છે, એમાં મીટર ને કિલોમીટરમાં છે, એમાં મીટરમાં કરીને ઇમ્પિરિયલમાં જઈને ફૂટમાં કરી દેવાનું છે। આ ડન થઈ ગયું, બરાબર છે। પછી બેક જતા રહો, એપ્લિકેશન ખોલો, બરાબર છે। હવે ક્રિએટ ન્યૂ કરો, ફિલ્ડમાં જાઓ, મેન્યુઅલ મેઝરિંગ અને જીપીએસ મેઝરિંગ આ 2 ઓપ્શન છે। હવે એમાં આપણે મેન્યુઅલ મેઝરિંગથી પહેલાં માપશું। તો મેન્યુઅલ મેઝરિંગમાં માપ્યા બાદ આપણે અહીંયા ડોટ મારી લેવાના છે આવી રીતના, બરાબર છે। બે હાથ, 2 આંગળીઓથી સ્ક્રીન નાની મોટી થશે। હવે આને તમારે પોઈન્ટ પર દબાવશો એટલે નાનું મોટું લાંબુ પહોળું જે કરવું હોય એ તમે કરી શકશો, બરાબર છે। જોઈ લો આ રીતનું તમારે થશે। હવે જોઈ લો ઉપર એરિયા લખેલો છે એટલે કે 1.37 એકર, એટલે તમારું આ એકરમાં માપ નીકળી ગયું। તમારે હેક્ટરમાં કાઢવું હોય તો જ્યાં હું સેટિંગ તમને દેખાડ્યું હતું ત્યાં જઈને તમે હેક્ટરમાં બી કાઢી શકો છો। ટોટલ આ પેરામીટર્સમાં ટોટલ તમારી જમીનના ફીટ આવી ગયા। પછી તમારી ચારે દિશામાં કેટલા ફીટની જગ્યા છે એ તમને જોઈ શકો છો। હવે આ પરથી તમને આ મેન્યુઅલમાં આવી રીતના તમે એ કરો ને એને નેક્સ્ટ કરીને એને સેવ કરી શકો છો। તમારું ખેતરનું નામ બી આપી દેખો આવી રીતના, અને એને સેવ કરી શકો છો જેથી ભવિષ્યમાં તમારે વારાઘડી એને માપવું ના પડે। હવે મેન્યુઅલ તો તમને શીખવાડ્યું, પણ હવે જીપીએસ શીખવાડું છું કે જીપીએસથી કેવી રીતના મપાય। તો સૌપ્રથમ એપ્લિકેશન જે છે ફરીથી ચાલુ કરો, ક્રિએટમાં જાઓ, ફિલ્ડમાં જાઓ, જીપીએસ મેઝરિંગમાં જાઓ। હવે તમારે કરવાનું છે શું કે જ્યાંથી માપવું છે ને એટલે એક છેડાના એક ખૂણે જતો રહેવાનું। હું તમને અંદાજ માટે હું ખેતરની વચ્ચોવચ ઊભો છું એટલે ત્યાંથી જ દેખાડી દઉં છું। જોઈ લો, હું આ ચાલતો ચાલતો જઉં છું, હું આ ચાલતો ચાલતો જઉં છું। જેમ જેમ હું ચાલતો ચાલતો જઉં છું તેમ તેમ જીપીએસ પણ એક દોરી બનાવી રહ્યું છે, જોઈ લો। તમે સ્ક્રીનથી એને નાનું મોટું કરી શકો છો। આવી રીતના તમારે છેડાના ચોફેર ફરવું પડશે, જોઈ લો।
જોયું હું ખાલી તમને આઈડિયા બતાવવા માટે ફક્ત ખેતરની વચ્ચે જ ફરું છું, જેથી તમને ખબર પડે કે તમારે કેટલો એરિયા માપવો છે, કેટલો નહીં. તમારે પરફેક્ટ ચાલવાનું રહેશે. જ્યાં આગળથી તમે શરૂઆત કરી હતી ત્યાં આગળ આવીને પાછા ઊભા રહી જાઓ અને પછી નેક્સ્ટનું ઓપ્શન આવશે એટલે તમને દેખાડી દેશે કે તમારા છેડા કેટલા ફૂટના છે, કેવી રીતનું છે. અને ખાલી આમાં તમારે એકદમ સ્ટ્રેટ ચાલવાનું છે, નહીં તો દરેક આ પોઈન્ટ તમને દેખાડશે. આમાં 0.16 એકર જમીન છે, કેટલા સ્ક્વેર ફૂટ જગ્યા છે, દરેક વસ્તુ તમને આમાં દેખાડી દીધી છે. જેમ જોયું ખેડૂત મિત્રો, જીપીએસથી કેવી રીતના મેઝરમેન્ટ કરાય અને મેન્યુઅલ કેવી રીતના મેઝરમેન્ટ કરાય, થોડી તમે એપ્લિકેશન વાપરશો એટલે તમને આઈડિયા આવી જશે કે કેવી રીતના વાપરવાનું ને કેવી રીતના નહીં. અને આ એપ્લિકેશનથી તમે કોઈ દાખલા તરીકે કોઈક ટ્રેક્ટર મારવા જાઓ છો કે પછી કોઈ જમીન ભાડે દોને ભાગે કોઈ બી રીતે લો છો, તો જ્યારે તમે માપશો ત્યારે તમને એકચ્યુઅલ માપ આવી જશે કે આ જમીન કેટલા એકરમાં છે, હેક્ટરમાં છે, એની લંબાઈ કેટલી છે, પહોળાઈ કેટલી છે, દરેકમાં આમાં તમને મળી રહેશે. અને આ એકદમ ઇઝી અને સરળ એપ્લિકેશન છે. મેન્યુઅલમાં તમે ઘરે બેઠા બેઠા બી તમે નકશામાં ખોલીને કોઈ બી જગ્યાની કોઈ બી ખેતરની માપની તમે બેઠા બેઠા કરી શકો છો. આવી જ અવનવી માહિતી લેવા માટે અમારી ખેતી ખબર ચેનલને તમે લાઈક કરો, ફોલો કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.